નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આવી છું લુડવા. જૂના પુરુષ બધાને ખબર છે લુડવાવાળું ઘર. પહેલાં આવી હતી ત્યાંને વિડીયો તમને આપ્યો નથી. ચોમાસાનો વરસાદના કારણે અંદર પાણી આવ્યું, ક્યાંક ઉપર પતરું તૂટી ગયું લાગે છે, જોવાનું નથી. તો બધા જો ગાદલા બધા થોડા પલળ્યા છે, આ બધા તો સુકાવી ગઈ હતી અંદર ને અંદર. હવે આ ઘર આખું જુઓ ખબર પડે અંદર સેટીને. એવું હોય કે હાથેથી જ્યારે બધી વસ્તુ બનાવી હોય બગડે ને ત્યાં બહુ અંદરથી દુઃખ થાય, પણ શું થાય વળી માણસ કે જીવતા હશું તો કરી લઈશ એવો તાર છે. આ ગાદલું ગોદડા ઓછા પલળ્યા છે, પણ અંદર ગાદલા બી ખરાબ થયા છે. અંદર ઓછા એટલે સેટી થોડી ખરાબ થઈ ગઈ છે અંદર. આ પેટી પલંગ હતો ને એ પલળી ગયો. અહીંથી પાણી પડ્યું લાગે છે ઉપર. આ ગાદલાની સાઈડ ખરાબ થઈ અહીંયા. આખું ભલે નથી થયું આવું, અને જ્યાં પલળ્યું ત્યાં આવું તૂટી જશે, એમ થઈ જશે અંદરે. આ ઓછું પલળ્યું છે, આ નીચેનું ગાદલું ઘણું પલળ્યું હોય, ખરાબ થઈ ગયું આખું. હા આખું. એટલે અડધું કાઢી નાખવું પડશે. આ બાજુમાં સારો કપાસ હશે તો કંઈક કરશું, રજાઈ બજાય. ફેંકવાનું મન નહીં થાય, મહેનત કરી કરીને બનાવ્યા છે. તો હમણાં સાંકડું કરી લઉં, કચરા પોતા કરી લઉં. આ ગાદલું તો પલળી ગયું, એટલે આ ઉપરની ખોલ તો ખરાબ થઈ જ ગઈ છે. જોશું હવે અંદર કેવું રહ્યું છે, સુકાઈ ગયું હતું એટલે જોઈએ, કરી લઈએ સરખું. રસોડા સુધી બધું મેં પહેલાં આવીને ત્યાં રસોડા સુધી પહોળું કરી હતી બધું. અમુક ગોદડા જોઈએ રસોડામાં સુકાવી ગઈ. એટલે આ પલળે તો નહોતો, પણ પછી વાસ તો આવે ને. સાસુમાની યાદગીરી છે, આવા મસ્ત મસ્ત ગોદડા બનાવી દીધા છે. હવે તો કોઈ ગોદડા નથી બનાવતું. પલળી જાય ત્યારે એમ થાય હવે સાંકળા કરી લઉં ને ઝાડુ ફટા કરી લઉં, બેસવા ઉઠવા જેવું થઈ જાય ઘર. લીંબુ દેખાય છે, પાંદડા દેખાય છે. લીંબુ તો આમાં નથી દેખાતા નહીં. પાંદડા છે હમણાં. પાનખર પૂરી થઈને પાછા નવા પાંદડા ના આવે ને. તો મિત્રો વાગ્યા છે 9. કામમાં બધું ફ્રી થઈ ગઈ. હવે નીકળવાની કરું છું તૈયારી. આજે જવું છે મોટા ભાડિયા ગામે. પણ પરમ દિવસે વિડીયો લુડવાનો કર્યો, ઘરનો તમને બતાવ્યો. ગાદલાને વીખો હતા એ પછી વિડીયો થયો નહીં, અને જે થયો એ લગ્નનો થયો, એટલે અલગથી લગ્નના આપી તમને, બરાબર ને. દાંડિયા રાસના થોડા છે લગ્નના, એ તમારી સાથે અલગથી શેર કરશું. જેમને લગ્ન જોવા છે એ આરામથી જોઈ શકે, અને એના લગ્નના ફોટા સતત સચવાયેલા રહે. એમાં આપણી બીજી વાત ન હોય. બીજી વાત હોય તો એને લગ્નના જેને વિડીયો જોવા હોય ને એને મજા ઓછી આવે. એટલે ચાલો આ કરી લઈએ, અને હવે નીકળું છું મોટા ભાડિયા જવા માટે. એટલે તૈયારી કરું છું. જો આ ટાઈપની તાલીમ ચાલે છે વોલ પ્રોજેક્ટ, તેની બુકને લઈ રહીશું અને હવે રવાની થઉં. અને આના પાછળ છે ને હું કાલે ગંગેશ્વર મહાદેવનો વિડીયો તમને ગઈકાલે આપ્યો, જ્યાં હવનને આન કરી. આજે આપણે અહીંયા વિશ્વનાથ મહાદેવ મંદિર જે પ્રોગ્રામ હતો ને એના પછી તમને આપું છું. એટલે અમારી સોસાયટીની ઝલકને પણ તમે જોઈ શકશો, માણી શકશો કે અમારી સોસાયટીમાં કેટલો સરસ મજાનો પાટોત્સવ થાય છે અને કેવી સરસ મજાની શિવરાત્રિ ઉજવાય છે. તો મિત્રો, અમે પહેલાં ગંગેશ્વરે ગઈ હતી, તેમનો ગઈકાલે વિડીયો આપ્યો. હવે આવી ગઈ છું અમારી સોસાયટીમાં વિશ્વનાથ મહાદેવનું મંદિર, જે મહાશિવરાત્રિની સ્થાપના થઈ હતી, એટલે આજેનો પાટોત્સવ છે. જો મંદિર કેટલું સરસ શણગાર્યું છે. માતાજીનું કે ભગવાનનું મંદિર લીલી પાંદડીએ શણગાર્યું હોય તો આનંદ થાય. અને અહીં શિવાલય પર, શિવલિંગ પર કેટલા જ પ્રકારના ભોગ બધાએ પ્રભુ ભક્તોએ ચડાવ્યા છે, હરિભક્તોએ. શિવલિંગ પણ ન દેખાઈ શકાય એટલી. આ છે શ્રદ્ધા, હિન્દુ સંસ્કૃતિની શ્રદ્ધા. એટલા જ ફળ, એટલા જ ધતુરા, બીલીપત્ર, બીલીના ડેડાઓ, અને ત્યાં આપણે જોયું. અને હવે આપણે આવી ગયા છીએ મંડપમાં. અહીં સન્માન સ્વાગત થઈ રહ્યા છે. આ છે ગોપી મંડળના બહેનો, જો વિલો લગાવીને બધા તૈયાર છે. કારણ કે અહીં પૂરું થશે પ્રવચન, એટલે જમવાની તૈયાર થશે. આ છે પુષ્પાબેન, મહિલા મંડળના પ્રમુખ છે અને સારી એવી સેવાઓ આપી રહ્યા છે. તો અહીં નગરપાલિકાથી ભાઈઓને આવ્યા હતા, શું કહેવાય, પાર્ટીના કાર્યકર્તાઓ પણ હશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે. તો એમને સન્માન સ્વાગત કાર્યક્રમ થયો. એમને પણ બાંહેધરી આપી કે સોસાયટીના કાંઈ પણ વિકાસ કાર્ય માટે અમે હંમેશા તૈયાર રહીશું.
તો આ એક તમે ઝલક જોઈ શકો છો કેટલા બધા બહેનો છે. બીજી સાઈડ ભાઈઓ પણ હતા, પણ હું દૂર હતી એટલે ત્યાંથી મેં વિડીયો ન લીધો, માત્ર બહેનો બાજુ તમને ફેરવ્યો. અને બધી જ બહેનો, બધા જ સમાજોના બહેનો છે અહીંયા, અને તમારી નજરે પડી રહ્યા છે, બરાબર ને. જો અહીં ખુરશી પર અમારા પડોશી અને ઓળખાણવાળા છે. આ બેન વંદનાબેન અમારા એકદમ નજીકમાં બાજુમાં રહે છે. અને આ બહેનો તો તમને મેં પહેલાં પણ બતાવ્યા, કારણ કે વળી વળીને જે કામ કરતા હોય એમની પર વિડીયો વધુ જાય આપણો, બરાબર. તો અહીં જમવાની પીરસવાની તૈયારી નથી, અહીં હું પીરસીને પણ પછી વિડીયો કરવા માંડી છું. શું કહેવાય કે એક પાંગત પૂરી થઈ ગઈ અને પછી બીજા બહેનો આવ્યા એટલે મેં કીધું ચાલો હવે હું વિડીયો કરી લઉં, તમે પીરસો. આટલી વાર હું પણ પીરસવા ઊભી રહી હતી. આ બેન શ્રીખંડ આપી રહ્યા છે. આ છે વઘારેલો સામો, પછી આ છે બટેકાનું શાક અને બાજુમાં છે પૂરી. અહીં પુષ્પાબેન કહે છે કે બગાડ ન થાય એનું ધ્યાન રાખજો. પુષ્પાબેન જેમને પાસે જવાબદારી હોય ને. हाँ हरिओम बोलिए, सभी को बोलो हरिओम. हरिओम बोलते जाइए, प्रसाद लेकर जाइए और हरिओम बोलते जाइए. प्रसाद लेते जाइए. આ બેન હરિઓમનો નાદ બોલાવતા હતા ને એટલે મેં કીધું કે થોડીક પાણીની વિરામ આપો, કારણ કે જવાબદારી હોય ને એને બધું જ જોવાનું હોય, સાચું ને. હર મહાદેવ, હરિઓમ, જય વિશ્વનાથ. આજે પુષ્પાબેનના બેન છાયા, એટલે બધા જ તન મન અને ધનથી બધા જ મદદ કરે તો જ આ બધું શક્ય છે. તો હવે બીજી બાજુ ભાઈઓનો વિભાગ છે, તો ત્યાં આપણે થોડીક ઝલક લઈ આવી. અમારા કેતનભાઈ અને બીજા બધા કાર્યકર્તાઓ પીરસી રહ્યા છે. તો મેનુ તો એ જ છે, શ્રીખંડ, પૂરી, શાક, સામો અને ભૂંગળા. ભૂંગળા હોય તો શું થાય, બાળકો ભૂંગળા બટેકા મસ્ત ખાઈ શકે. અને હવે છે આ સમય બપોર પછીનો, 5 વાગ્યા પછીનો. આ જો મંદિરને તમને બહારથી બતાવું, શણગાર્યું છે કેટલું સરસ. અને અંદર જે આ શણગાર કર્યો છે સાંજે મહાઆરતી માટે, એ ખરેખર જોવા જેવો છે. મહારાજને બિરદાવવા જેવા છે. અંદર પૂરેપૂરી ભીતુને આવા મસ્ત ચમકતા કાગળથી શણગારી છે. અને નીચે જુઓ ફૂલનો શણગાર ખૂબ સરસ કર્યો છે. આપણે મહારાજને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે ખરેખર ખૂબ સરસ શણગાર કર્યો છે. શું કહેવાય ને, ગર્ભગૃહની અંદર. અને આ ચાંદીનું મોહરું શિવલિંગ પર લગાવ્યું છે. એ ગોપી મંડળના દરેક બહેનોએ યથાશક્તિ ફાળો આપીને લીધું છે ચાંદીનું મોહરું. આ બાજુ જુઓ, દીપમાળા માટે દીવા તૈયાર કરી રાખ્યા છે, એને પણ જોઈએ. રાત્રે મહાઆરતીથી ત્યાં જવાનું નહીં, કારણ કે મને તાવ હતો એટલે. નહીં તો મને રાત્રે મેઘાબેન પ્રજાપતિ જે આરતીના ગરબા અને જે બોલે રાસ, એ જરૂરથી લેવા હતા, પણ આ વખતે હું ચૂકી ગઈ. તો મિત્રો, ભાડિયેથી આવતા આવતા વાગી ગયા 8, કારણ કે 2-3 સ્ટેપ થાય. ભાડિયા બિદડાથી કોડાયપુર ને કોડાયપુરથી ભુજ, જયનગર ને જયનગરથી ઘરે ને ભગવાનના દીવાબત્તી કરી લીધા. ભગવાનના ઘણા સમય દર્શન નથી કરાવ્યા, દર્શન કરાવું તમને. અને કરીએ હવે ખીચડી કઢી બનાવવાની તૈયારી. અવાજ બેઠા પડ્યા છે એટલે કઢી ખીચડી ખાઈએ તો થોડુંક સારું થઈ જાય. ઘણું સારું છે, પણ હજી અવાજ નથી ખુલતો. લગભગ 20 દિવસ થઈ ગયા, સતત એમ ચાલે છે. જેને પૂછીએ ને બધા એમ કહે કે હમણાં ઉધરસ ને એ નથી જતું, આમ તાવ કે કાંઈ ન હોય, પણ મજા ના આવે આપણને, એવું વાતાવરણ ચાલે રાખે છે. ચાલો કરી રસોડાની તૈયારી. ચાલો વઘારી લઈ કઢી. લસણ ને મરચાં કાપી લીધા. અહીં છાશમાં બેસન મિક્સ કરી દો, એના ભેગા મરચાં એમાં મિક્સ કરી નાખું, મરચાં ને હળદર ને. મરચાં, હળદર, ધાણા જીરું પાવડર આમાં મિક્સ કરી નાખી તો પછી ગાંગડા ઓછા થાય. કાઢી સાદી સિમ્પલ છે એટલે એનો વઘાર બતાવવાની ઘણી જરૂર મને નથી લાગતી. આ તો છે કે ફોર્મ્યુલો છે, અમે બનાવી છે ત્યાં જમવાનું એટલા. હા, એ જ. હમણાં કાંઈ આઈટમ બનતી જ નથી, શરીરમાં મજા નથી, એટલે થોડું ઓલું થઈ જશે. હવે વળી કાંઈક બનાવશું આપણે નવું નવું. શરદી હમણાં બધાને તકલીફ છે, બધા જેને જુઓ એને ખાંસીને. તેલ ગરમ થાય એટલે નાખી દઈ તજ લવિંગ, રાઈ, મરચાં, લસણ મરચાં પાકે જરા પૂણા પડે એટલે નાખી દઈએ આપણું તૈયાર મિક્સર.
તમે કેમ કઢી બનાવો એ મને કહેજો. હું આમ સાદી સિમ્પલ આ રીતે બનાવું. છાશની જગ્યાએ કઢી પીશું. ઘરમાં ગાવ એટલે મજા આવી જાય. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ. ને ઘણા છે ને મીઠી કઢી બનાવે ખીચડીમાં, પણ અમને મીઠી બિલકુલ ન ભાવે એટલે અમે જરાય ગોળ નહીં નાખીએ આમાં. અને મસ્ત ઉકાળી લઈશું, બરાબર ઉકળી જશે એટલે જમી લઈશું. ત્યાં સુધી હવે આપણે લઈને સુઈ જરા કઢી ઉકળી જાય ત્યાં સુધી. તો મિત્રો આજના સુવિચારની વાત કરીને તો પોતાના માટે છે. પોતાના માટે એક વાત કરી એમ કહેવાય કે તમે જ્યારે બધી જગ્યાએ સાચા હો ત્યારે કાંઈ પણ સાબિત કરવાની કોશિશ ન કરો. ઘણી વાર આપણે સાચા હોય તો પણ સાબિત કરવાની કોશિશ કરી કે ના અમે અહીં સાચા છીએ, એટલે સાબિત કરવાની કોશિશ નહીં કરવાની. તમે સાચા છો તો સમય પોતે તમારી સાક્ષી પૂરશે કે સાચા હતા, એટલે એ કોશિશમાં ન પડવી. એ જ રીતે કમજોરી બધામાં હોય છે. એવું નથી કે બધા જ પરિપૂર્ણ હોય. કમજોરી બધામાં હોય. કમજોર એકમાત્ર એ જ હોય છે જેમને પોતાની તાકાત પર ભરોસો નથી હોતો. હું કરી શકીશ એવો ભરોસો ન હોય એ કમજોર છે. મનથી કમજોર હોય એટલે એની કમજોરી વધતી જાય. એટલે હંમેશા તમને પોતાના પર ભરોસો બનાવી રાખવાનો કે હું કમજોર નથી, હું બધું જ કરી શકું. હું પહેલાં પણ વિડીયોમાં ઘણી વખત બોલી છું કે હું શ્રેષ્ઠ છું, હું બધું જ કામ કરી શકું છું. તો કમજોરી બધામાં હોય, પણ વધુ કમજોર એ હોય જેને પોતાની તાકાત પર ભરોસો ન હોય. અને ત્રીજી વાત એ છે કે મજબૂરી બધાની હોય છે, પણ મજબૂર એ જ વ્યક્તિ હોય છે. જો મજબૂરી બધાની હોય, કાંક ને કાંક મજબૂરી હોય. મને નોકરીએ જવું છે તો કામ પતાવીને જવું, વ્યવહાર માટે જવા આવવા માટે મારી ક્યાંક ને ક્યાંક મજબૂરી હોય. મજબૂરી બધાની હોય છે, પણ મજબૂર એ લોકો હોય છે કે જેમને પોતાની કિંમતનો અહેસાસ નથી હોતો. જે પોતાની કિંમત ન કરી શકે એ વધુ મજબૂર બનતો જાય. પોતાની જાત પર વિશ્વાસ હોય, પોતાની તાકાત પર, અને પોતાની કિંમતનો પણ અહેસાસ હોવો જોઈએ, તો મજબૂર ઓછું બનાય. એટલે હંમેશા પોતાના જીવનના 3 સ્ટેપ છે. તમે સાચા છો તો સાબિત કરવાની કોશિશ ન કરો. કમજોરી બધાની હોય, પણ કમજોર છો એવો અહેસાસ ન કરો. મજબૂરી બધાની હોય, પણ તમારી કિંમતનો અહેસાસ હંમેશા કરો કે હું પોતે, મારી કિંમત કાંઈક છે જગતમાં. બરાબર ને? ચાલો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અમારા ભગવાન વિશ્વનાથ મહાદેવના મંદિરનો શણગાર કેટલો જોરદાર મહારાજે કર્યો હતો કમેન્ટ કરીને કહેજો. બિરદાવજો મારા મહારાજશ્રીને. અને ખાઈને હવે ખીચડી કાઢીને વિડીયોનું કરી નાખી એમની. ફરી મળીએ તમને નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આપશોને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. હર હર મહાદેવ. ઓમ નમો શિવાય. હરિઓમ.